માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાંથી મતગણતરીની શરૂઆત થઈ છે। વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ ખુશી વ્યક્ત કરી છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ત્રીજા રાઉન્ડ સુધી ભાજપ 5,910 વોટથી લીડ કરી રહ્યું છે। આ વિષય વડોદરાના ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। 3 રાઉન્ડમાં ભાજપની લીડ હોવાથી તેમને ખુશી વ્યક્ત કરી અને કીધું છે કે તેઓને વિશ્વાસ વ્યક્ત છે કે તેઓની ભવ્ય જીત થશે। ભારતીય જનતા પાર્ટી માટે માંજલપુર વિધાનસભા હંમેશા ભાજપાનો ગઢ રહી છે અને આ સૌ મતદારોને આભારી છે। જે રીતે મતદાન થયું, ઉત્સાહપૂર્ણ મતદાન થયું, ભાજપને સમર્થન આપતું મતદાન થયું, અમને ત્યારથી જ ખબર હતી કે બહુ જંગી બહુમતીથી આ સીટ અમે જીતવા જઈ રહ્યા છે। જે પ્રમાણેનો ટ્રેન્ડ અત્યારે આવે છે, ત્રીજા રાઉન્ડના અંતે 5,910 અને હમણાં ચોથા રાઉન્ડના પણ મને સમાચાર મળ્યા છે 75 સુધી વધુ લીડ પ્લસથી લીડથી સતીશભાઈ અમારા આગળ છે અને અમે 19 રાઉન્ડના અંતે બહુ સારા એવા મતોથી જીતવા જઈ રહ્યા છે। હું સૌ મતદાર ભાઈઓ બહેનોનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા કાર્યકર્તાઓનો પણ જેમણે ખૂબ પરિશ્રમ કર્યો છે, સૌનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું।